મિત્રો, આંકડાકીય માહિતીના મહત્ત્વના આપણે દશા અને દિશાના વલણો જાણવા માટે મુદ્દો જોયો છેલ્લે. હવે જોઈ લઈ તુલનાત્મક અભ્યાસ માટે. આંકડા વગર તુલના અશક્ય બને છે. તુલના માટે આંકડા જરૂરી છે. એક વિદ્યાર્થીની ઊંચાઈ બીજા વિદ્યાર્થી કરતાં ઓછી છે કે વધુ, તો એ શાબ્દિક ભાષામાં કહીએ તો એ વ્યવસ્થિત આપણને અંદાજ ન આવે. ભાઈ આ આની કરતાં થોડોક ઊંચો છે, આ આની કરતાં થોડો નીચો છે, તો એ ચોક્કસ રીતે આપણે આવી બાબત જણાવી ન શકીએ. પણ આ વિદ્યાર્થીની ઊંચાઈ 5.6 છે, આ વિદ્યાર્થીની ઊંચાઈ 5.3 છે, તો આમ આ વિદ્યાર્થી એ 2 ઇંચ જેટલો ફેર પડ્યો એમ કહી શકાશે. તો આમ તુલનાત્મક અભ્યાસ માટે આંકડાકીય માહિતીઓ મહત્ત્વની છે. એક દેશમાં ગરીબીનું પ્રમાણ, એની સરખામણીમાં બીજા દેશમાં ગરીબીનું પ્રમાણ, બેકારીનું પ્રમાણ, વસ્તી વૃદ્ધિના દરનું પ્રમાણ, ઔદ્યોગિક ઉત્પાદનનું પ્રમાણ, રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવકનું પ્રમાણ, મૃત્યુદરનું અને જન્મદરનું પ્રમાણ, તો આવા બધા મહત્ત્વના આંકડાઓની સરખામણી થઈ શકે એટલા માટે આંકડાકીય માહિતી જ મહત્ત્વની છે. અને આંકડાકીય માહિતી હોય તો સરખામણીમાં કોઈ મુશ્કેલી ઉદ્ભવતી નથી. અને એટલા માટે કહેવાય કે કોઈ પણ બાબતમાં તુલનાત્મક અભ્યાસ કરવો તો એ આંકડાકીય માહિતી દ્વારા સરળ અને ચોક્કસ રીતે થઈ શકશે. ભાષાકીય રીતે તુલના કરવી એ સ્પષ્ટ, સરળ અને ચોક્કસતાવાળું માપ હશે નહીં. આંકડાકીય માહિતીનો ઉપયોગ તુલનાત્મક અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. સ્થળ અને સમયની રીતે તુલના આંકડાઓ દ્વારા જ થાય છે. જો સ્થળ કોઈ પણ લઈએ, ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, આપણા દેશના જુદા જુદા રાજ્યો લેવામાં આવે, આપણા દેશના ગુજરાતના જુદા જુદા શહેરો લેવામાં આવે, કે એક દેશની સરખામણી બીજા દેશ સાથે કરવામાં આવે ત્યારે એ સ્થળની બાબત થઈ તુલના માટે. કે ભાઈ આપણા દેશમાં વિકાસ દર કેટલો છે, અત્યારે આપણા હરીફ દેશ ચીનમાં કેટલો એનો વિકાસ દર છે, જન્મદરનું પ્રમાણ કેવું છે, મૃત્યુદરનું પ્રમાણ કેવું છે. તો આમ આ બધી બાબતોની આપણે સરખામણી કરવી છે તો સ્થળ આધારિત બાબત થઈ એક દેશની બીજા સાથે, એક રાજ્યની બીજા રાજ્ય સાથે સરખામણી કરવી છે તો એમાં તુલનાત્મક અભ્યાસ દ્વારા આ બાબત શક્ય બનશે. બીજું, સમયને આધારિત. એક સમયે જે બાબત શક્ય છે એ બાબત અન્ય દેશમાં કઈ પરિસ્થિતિમાં છે એ જોવા એ સમય આધારિત થયું. ભારતમાં 1919 અને 2019 અને 2020, તો એની અંદર મંદીની પરિસ્થિતિનું પ્રમાણ કેટલું, અન્ય દેશમાં આ સમયગાળામાં મંદીની પરિસ્થિતિનું પ્રમાણ કેવું છે. તો જ્યારે આપણે એવી રીતે તુલના કરીએ તો એ કેવી થઈ, સમય આધારિત તુલના થઈ. એક વર્ષને બીજા વર્ષની સાથે સરખાવવામાં આવે તો એ તુલનાત્મક અભ્યાસ સમય આધારિત થયો. ગયા વર્ષે દેશમાં વરસાદનું પ્રમાણ કેટલું હતું, ચાલુ વર્ષે વરસાદનું પ્રમાણ કેટલું છે, કેટલા ટકા કયા રાજ્યમાં વરસાદ વધ્યો, કયા રાજ્યમાં ઘટ્યો છે. તો આ બધી આપણે તુલના કરીએ છીએ તો એ જ્યારે સમયને ધ્યાનમાં લઈને કરીએ તો એને સમય આધારિત તુલનાત્મક અભ્યાસ કહેવામાં આવશે. તો આ પણ આપણે આંકડા દ્વારા કરી શકીએ છીએ કે ભાઈ ગયા વર્ષે દેશમાં વરસાદનું પ્રમાણ 95થી 100% આસપાસ હતું. ચાલુ વર્ષે વરસાદનું પ્રમાણ દેશમાં 100%થી 130-135% જેવું થયું છે. તો આનો અર્થ એમ છે કે દેશમાં વરસાદનું પ્રમાણ ચાલુ વર્ષે ખૂબ વધુ રહ્યું છે.
ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે વરસાદનું પ્રમાણ ખૂબ વધુ જોવા મળ્યું છે. તો આ રીતે આપણે અહીં સમય આધારિત બાબતની સરખામણી કરી, પણ એ આંકડા દ્વારા કરી છે, તો એટલે એને કહેવાય સમય આધારિત તુલનાત્મક અભ્યાસ. ભારતમાં જ 1951ની તુલનામાં 2015માં આપણે ત્યાં આર્થિક ક્ષેત્રે કેટલા પ્રમાણમાં ફેરફાર થયા તથા દુનિયામાં અમેરિકા, ચીન, બ્રિટનની તુલનામાં આપણે ક્યાં છીએ તે જાણવા આંકડાકીય રજૂઆત અગત્યની બને છે. તો આ રીતે અહીં તુલનાત્મક અભ્યાસ કરવો છે, તો એમાં આંકડાકીય માહિતીઓ મહત્ત્વની બનતી જાય છે. એ પછી સમય આધારિત હોય કે સ્થળ આધારિત, પણ આંકડાઓ હશે તો ચોક્કસ રીતે માપ મળતું હોવાથી, ચોક્કસ માહિતી મળતી હોવાથી આપણે એનો તુલનાત્મક અભ્યાસ સરળ રીતે, સચોટ રીતે કરી શકશું. ત્યાર પછી સંક્ષિપ્તમાં રજૂઆત. ભાષા દ્વારા જ્યારે આપણે લખાણ કરીએ ત્યારે વિસ્તૃત માહિતી રજૂ કરવી પડે છે, કારણ કે શાબ્દિક રજૂઆત હોય છે. પણ જ્યારે આંકડાકીય માહિતી દ્વારા માહિતી રજૂ કરીએ ત્યારે એ સંક્ષિપ્તમાં રજૂ થાય. કે ધોરણ 11માં નીચેના 100 વિદ્યાર્થીઓના માર્ક એ 100માંથી નીચે પ્રમાણે દર્શાવવામાં આવેલા છે. પછી આંકડા લખી નાખીએ તો એ આંકડાઓ 53, 57 એમ ગુજરાતીમાં લખીએ તો એ મોટા મોટા ઓલા વિવરણ થાય, લંબાણપૂર્વકના વિસ્તૃત વિવરણ થાય. પણ માત્ર આંકડા દર્શાવીએ તો એ માહિતી ટૂંકમાં કે સંક્ષિપ્તમાં રજૂ કરી શકાય. ભારતમાં ગયા વર્ષ કરતાં ચાલુ વર્ષે વરસાદનું પ્રમાણ 100%થી વધુ જોવા મળ્યું છે. એટલું બધું લખાણ કરીએ આપણે, તો આપણે એની કરતાં આંકડામાં લખીએ કે ભારતમાં ચાલુ વર્ષે 100%થી વધુ વરસાદ જોવા મળ્યો. તો એ ટૂંકમાં લખાણ છે. કોષ્ટક બનાવીને કરો તો એની કરતાં પણ ટૂંકમાં થઈ જાય. તો આ રીતે જ્યારે માહિતીને આપણે સંક્ષિપ્તમાં રજૂ કરવી છે, ત્યારે એને આંકડાકીય માહિતી દ્વારા આપણે રજૂ કરી શકાય. તો એ સંક્ષિપ્તમાં માહિતી આવી જાય છે. હાઈવે ઉપર જાય તો ત્યાં તમે જો કિલોમીટર દર્શાવ્યા હોય છે, તો એ કિલોમીટર આંકડામાં હોય એટલે ઝાઝું લખાણ હોતું નથી, બોર્ડ ઉપર માત્ર કિલોમીટર દર્શાવેલા હોય. તો આમ એ માહિતી સંક્ષિપ્તમાં રજૂ કરેલી છે. આવી માહિતીને આપણે આલેખ દ્વારા પણ સરળતાથી રજૂ કરી શકીએ. આર્થિક અભ્યાસોમાં લાંબા વર્ણનો કરતાં આર્થિક બાબતોની સંક્ષિપ્ત અને પ્રતીકાત્મક રજૂઆત માટે આંકડાકીય માહિતી અને આલેખો ખૂબ જ મહત્ત્વના છે. વરસાદની સિઝનમાં આંકડાઓ આવે તો એ આલેખ દ્વારા દર્શાવે કે કયા રાજ્યમાં વધુ વરસાદ, કયા રાજ્યમાં ઓછો વરસાદ ચાલુ માસમાં. તો એના સ્તંભ દર્શાવે અને નીચે રાજ્ય દર્શાવે, પછી ઓવાય ધરી ઉપર આંકડાઓ દર્શાવે. તો એકદમ નાના ખાનામાં બધા રાજ્યની માહિતી આવી જાય કે ભાઈ કયા રાજ્યમાં વધુ વરસાદ, કયા રાજ્યમાં ઓછો વરસાદ થયો છે. તો આલેખ દ્વારા જ્યારે આપણે આવી માહિતી રજૂ કરશું તો એ અતિ સંક્ષિપ્તમાં રજૂ થશે અને આમ સંપૂર્ણ માહિતી સમજી શકાય એવી પણ હશે. તો એને કારણે આવી માહિતી આલેખ દ્વારા રજૂ કરીએ તો જો આંકડામાં રજૂઆત હોય તો એ માહિતીની રજૂઆત ખૂબ જ સરળ, સચોટ અને ટૂંકમાં રજૂ કરી શકાશે. સામાન્ય માણસ પણ સમજી શકે તે રીતે રજૂ થતી આંકડાકીય માહિતી તુલનાત્મક વલણો અને સિદ્ધાંતોની સચોટતા છતાં ટૂંકમાં રજૂ કરી શકાય છે. હમણાં મેં કીધું વરસાદના આંકડાઓ છે, દેશમાં ઉત્પાદન વૃદ્ધિના આંકડાઓ છે, દેશની નિકાસના આંકડાઓ છે, જન્મદર મૃત્યુદરના આંકડાઓ છે. તો આ બધા જ આંકડાઓ આપણે આલેખ દ્વારા દર્શાવશું તો એ એકદમ નાની એવી જગ્યામાં બધા રાજ્યની માહિતી આપણે સરળતાથી રજૂ કરી શકશું. અને એ આંકડાકીય માહિતી છે અને એની સાથોસાથ આલેખમાં રજૂ કરી છે. તો ટૂંકમાં રજૂઆત હોવાને કારણે સામાન્ય માણસ સમજી શકશે, તુલના પણ કરી શકશે
બરાબર, અને એ માહિતી પરથી વલણો પણ જાણી શકશે કે ભાઈ વરસાદનું પ્રમાણ વધ્યું છે, ઘટ્યું છે, બરાબર. તો આ પરિસ્થિતિ એ વલણો છે, તુલના અને સિદ્ધાંતોની સચોટતા માટે પણ રજૂ કરી શકાય કે ભાઈ ગરમીનો પારો ગુજરાતમાં આટલો હતો તો વરસાદનું પ્રમાણ આટલું જોવા મળ્યું, તો ગરમી વધી તો વરસાદ વધ્યો, તો એ સિદ્ધાંતો અહીં દર્શાવેલા હોય તો એને પણ આંકડાકીય માહિતી દ્વારા આલેખમાં રજૂ કરીએ તો એની પણ સંક્ષિપ્તમાં રજૂઆત થઈ શકશે. અને આ રીતે ટૂંકમાં માહિતી આલેખ દ્વારા રજૂ કરતાં આપણે એને સરળતાથી અને ઝડપથી સમજાવી શકશું. આલેખો પ્રથમદર્શીય સમજૂતી આપે. પ્રથમદર્શી એટલે કોઈ પણ વ્યક્તિ એને જોવે ત્યાં જ ખબર પડી જાય. સ્તંભની ઊંચાઈ એને આધારે જ ખબર પડી જાય કે આ વધુ છે ને આ નીચો સ્તંભ છે તો આ ઓછું છે. તો એમાં આપણે કાંઈ સમજાવવા જવાની જરૂર રહેતી નથી. આને આપણે કહેવાય આંકડાકીય માહિતીનું મહત્વ. ત્યાર આંકડાકીય માહિતીને આકૃતિ આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. હવે આકૃતિ કે આલેખમાં જ્યારે આંકડાકીય માહિતી રજૂઆત કરવી છે ત્યારે જો આપણે એને વ્યવસ્થિત રીતે રજૂઆત કરીએ તો આલેખ સ્પષ્ટ, સરળ અને સાચો પ્રાપ્ત થાય. પણ જો આંકડાકીય માહિતીની રજૂઆત ખોટી હોય તો આલેખ જ આપણને ખોટો મળે. એટલે એની ઉપરથી મળતા તારણો છે, વલણો છે, બરાબર, સિદ્ધાંતો કે ફલિતાર્થો છે એ પણ ખોટા પ્રાપ્ત થાય. કારણ કે એનું મૂળ જ ખોટું છે, આલેખ જ ખોટો છે. તો અહીંયા એના ફલિતાર્થ, તારણો છે, બરાબર, તો એ બધું પણ આપણને ખોટું પ્રાપ્ત થશે. તો એટલા માટે આલેખ કે આકૃતિમાં જ્યારે આંકડાકીય માહિતી રજૂ કરીએ ત્યારે કેટલીક બાબતો જો સાવધાનીપૂર્વક, ચોકસાઈપૂર્વક એ રજૂ કરવામાં આવશે, દર્શાવવામાં આવશે તો આલેખ કે આકૃતિ આપણને સ્પષ્ટ અને સચોટ પ્રાપ્ત થશે. અને એને આધારે આપણે પછી જે તારણો કે સિદ્ધાંતો મેળવશું, બરાબર, એ સ્પષ્ટ અને સાચા હશે અને એને કારણે આપણે સાચા સિદ્ધાંતો તારવી શકશું. તો આ માટે અહીંયા આપણને કેટલીક બાબતો આપેલી છે. અર્થશાસ્ત્રીય રજૂઆતોમાં સંશોધનોના તારણોમાં સિદ્ધાંતોના ફલિતાર્થોની વિશ્વસનીયતાનો આધાર આંકડાકીય રજૂઆત પર છે. સિદ્ધાંત રજૂ કર્યા તો એની ઉપરથી મળેલા તારણો સાચા છે કે ખોટા. ફલિતાર્થ એટલે કે એની ઉપરથી જે આપણે અનુમાનો મેળવેલા છે એ સાચા છે કે ખોટા. તો એ માહિતી આપણને કેના દ્વારા પ્રાપ્ત થાય? તો કે આલેખ દ્વારા પ્રાપ્ત થાય. જો આલેખમાં રજૂઆત જ ખોટી તો તારણો કે ફલિતાર્થ એટલે કે અનુમાનો ખોટા આવશે. અને આલેખમાં રજૂઆત સાચી તો ફલિતાર્થો છે એટલે કે તારણો છે એ આપણને સાચા પ્રાપ્ત થશે. તો આ રીતે અહીં આંકડાકીય માહિતી આપણે આલેખ કે આકૃતિમાં રજૂ કરશું પ્રતિકાત્મક રીતે ત્યારે એની સ્પષ્ટ રજૂઆત હશે, ચોક્કસ પ્રમાણમાં રજૂઆત હશે તો આપણા સિદ્ધાંતો સંપૂર્ણપણે સાચા સાબિત થશે. એની ઉપરથી મેળવેલા તારણો એ પણ આપણે સચોટ રીતે મેળવી શકશું. આલેખ કે આકૃતિમાં પ્રતિકાત્મક રીતે આકર્ષક સ્વરૂપમાં રજૂ કરી શકાય છે. આંકડાકીય માહિતી આપણે આલેખમાં રજૂ કરીએ તો એમાં જુદા જુદા કલરના શેડ કરી નાખીએ, જુદા જુદા સ્તંભને આપણે જુદા જુદા કલરથી અલગ પાડી શકીએ તો એને આપણે આકર્ષક રીતે રજૂ કરી શકશું. તો સામેવાળી વ્યક્તિને પણ એ જોવામાં અને સમજવામાં ખૂબ રસ પડશે. કારણ કે અલગ અલગ કલરના આપણે આવા સ્તંભ દર્શાવ્યા એટલે સામેવાળી વ્યક્તિને પણ એમાં કંઈક રસ જાગશે અને એ એનો અભ્યાસ કરી શકશે. તો આ રીતે આપણે આકર્ષક સ્વરૂપમાં એને રજૂ કરી શકશું. આલેખ કે આકૃતિ માહિતીને સરળ રીતે સમજાવે છે પણ તે રજૂ કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. અહીંયા આલેખ કે આકૃતિ આપણને ગમે એવી અઘરી માહિતી સરળ રીતે સમજાવે છે પણ એની રજૂઆત વખતે કેટલીક બાબતો ધ્યાનમાં લેવી પડશે
તો જ એ આપણને સરળતાથી સમજાશે, એના સિદ્ધાંતો અને તારણો પણ આપણને ઝડપથી સમજાશે. તો આવી માહિતી આપણે આગળ જોઈ ગયા મિત્રો. માંગના પાઠમાં જોઈ ગયા માંગ રેખા, બરાબર, માંગમાં વધારો ઘટાડો, આ બધી આકૃતિઓ જોઈ ગયા આપણે. તો એની ઉપરથી આપણને ખબર પડે કે માંગ રેખા એ ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ ખસે, એટલે કે ઋણ ઢાળ ધરાવે છે. એટલે કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ દર્શાવે છે. તો આમ આપણે આકૃતિ કે આલેખ દ્વારા આ બાબત ટૂંકમાં રજૂ કરી છે. એવી રીતે પુરવઠામાં પણ જોયું કે ભાઈ કિંમત જેમ જેમ વધે એમ પુરવઠા રેખામાં પણ વધારો થાય. એટલે કે પુરવઠા રેખા ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ ખસે, એટલે કે ધનઢાળ ધરાવે છે. અને ધનઢાળ ધરાવે છે એટલે કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. એ બાબત આપણે સરળતાથી આકૃતિ કે આલેખ દ્વારા રજૂ કરી શકશું. તો આમ એમાં સચોટ માહિતી દર્શાવી કે ભાઈ OX ધરી ઉપર પુરવઠો દર્શાવ્યો એકમમાં, OY ધરી ઉપર કિંમત દર્શાવી. હવે આપણે જે આકૃતિ એની ઉપરથી મેળવશું એ સચોટ અને સાચી આકૃતિ છે. એવી રીતે માંગમાં પણ OX ધરી ઉપર માંગ એકમમાં દર્શાવીએ, OY ધરી ઉપર કિંમત દર્શાવીએ અને પછી આપેલી કિંમતને આધારે આપણે બિંદુઓ મેળવી આલેખ તૈયાર કરશું તો એ આકૃતિ સાચી આવશે. અને એ સાચી આકૃતિ છે એના દ્વારા આપણા સિદ્ધાંતો સાચા અને સરળતાથી સમજાય એવા આપણે દર્શાવી શકશું. તો આમ આકૃતિ કે આલેખ દોરતી વખતે આપણે કેટલીક બાબતો ધ્યાનમાં લેવી પડશે. એ બાબતોને અહીંયા આપણને દર્શાવવામાં આવે છે. તો પહેલું, વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન. આંકડાકીય માહિતી આપણે જ્યારે મેળવીએ છીએ ત્યારે એનું પ્રાપ્તિ સ્થાન વિશ્વસનીય એટલે કે વિશ્વાસપાત્ર હોવું જોઈએ. જો વિશ્વાસપાત્ર પ્રાપ્તિ સ્થાન નહીં હોય તો આપણને જે સિદ્ધાંતો મળશે, આકૃતિ આપણે રજૂ કરશું, એમાં વિશ્વાસપાત્રતા જોવા મળશે નહીં. તો આવી વિશ્વાસપાત્ર પ્રાપ્તિ સ્થાન માટે આપણે શું કરશું? સરકાર દ્વારા NSSO છે, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, CSO સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, બરાબર, આવી જે સંસ્થાઓ છે સરકારની, એના દ્વારા સંશોધન સંસ્થાઓ પાસેથી આપણે આંકડા મેળવ્યા. તો જ્યારે આપણે એ માહિતી રજૂ કરીએ આલેખ કે આકૃતિ દ્વારા, ત્યારે આપણે શું કરવું પડે? આલેખ કે આકૃતિ પૂરી થાય પછી નીચે આપણે એમાં લખી નાખવાનું કે NSSO માંથી મળેલી માહિતીને આધારે અથવા CSO પાસેથી મળેલી માહિતીને આધારે. તો આ રીતે આપણે આવી બધી માહિતી એ ક્યાંથી મેળવી એની જો ટૂંકમાં રજૂઆત કરશું તો એની વિશ્વાસપાત્રતા વધી જાય. કારણ કે પ્રાપ્તિ સ્થાન જ વિશ્વાસપાત્ર છે, સરકારી છે. આપણા પોતાના હંબક આંકડા ગોઠવીને આ રજૂઆત કરેલી નથી. તો અહીંયા પહેલો મુદ્દો, વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન. આર્થિક સિદ્ધાંતો કે તારણો જેના આધારે આપવામાં આવ્યા છે તે આંકડાકીય માહિતીના પ્રાપ્તિ સ્થાન વિશ્વસનીય અને સર્વસામાન્ય હોય તે ઇચ્છનીય છે. સરકારી ગેજેટ, સરકારી પરિપત્રો, સરકારી આવી સંસ્થાઓ, રાષ્ટ્રીય પંચ છે, બરાબર, જન્મદર મૃત્યુદરની ગણતરી અને માહિતી મેળવતું સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન છે, પછી વિશ્વ બેંક છે, બરાબર, આપણી RBI એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે. તો આમ ભારતનું નાણાં મંત્રાલય, આ બધા પાસેથી આપણે જ્યારે માહિતી મેળવીએ અને એ માહિતી આપણે જ્યારે રજૂ કરીએ અને જો એની ટૂંકમાં રજૂઆત આપણે કરી અને પછી નીચે દર્શાવ્યું કે નાણાં મંત્રાલય પાસેથી મળેલી માહિતીને આધારે, તો એ પ્રાપ્તિ સ્થાન વિશ્વાસપાત્ર છે, બરાબર. તો આમાંથી આપણે જે માહિતી મેળવીએ એ આધારભૂત માહિતી એટલે કે વિશ્વાસપાત્ર માહિતી છે. એટલે લોકોને પણ એમાંથી જાણકારી મળે, રસ પડશે, એ લોકો એને અભ્યાસમાં લેશે અને સમજવાના પ્રયત્નો કરશે. તો આમ એનું પ્રાપ્તિ સ્થાન વિશ્વાસપાત્ર હોય, બરાબર, એ ઇચ્છનીય છે.
જેમ કે ભારતની આર્થિક સ્થિતિ દર્શાવવા માટે રાષ્ટ્રીય સર્વે એટલે NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, વિશ્વ બેંક એટલે વર્લ્ડ બેંકના રિપોર્ટ, કેન્દ્ર સરકારની આંકડાકીય સંસ્થાન CSO સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, બરાબર. તો આવી સંસ્થાઓના આંકડા વધારે આધારભૂત ગણવામાં આવે, કારણ કે સરકારી ગેઝેટના આંકડાઓ છે, સરકારી પરિપત્રોના આંકડાઓ છે, એ કોઈ દિવસ ખોટા હોઈ શકતા નથી, વિશ્વાસપાત્ર હોય છે. એટલે જો આવી સંસ્થાઓ દ્વારા જ્યારે માહિતી મેળવીએ અને એની રજૂઆત કરીએ તો એ વિશ્વાસપાત્ર પ્રાપ્તિ સ્થાન કહી શકાય છે. અને આવા પ્રાપ્તિ સ્થાનોને મેળવેલી માહિતી સાચી હોવાથી અભ્યાસ ક્ષેત્રમાં પણ ઉપયોગ થઈ શકે, લોકો પણ એને ઊંડાણથી સમજવા પ્રયત્ન કરશે અને એની વિશ્વાસપાત્રતા ઉપર એમને અભ્યાસમાં સરળતા રહેશે. તો આ રીતે પ્રાપ્તિ સ્થાન વિશ્વાસપાત્ર હોવું જરૂરી છે. ત્યાર પછી સ્વતંત્ર અને પરતંત્ર ચલ. આલેખમાં બે ચલ છે, બરાબર. એક સ્વતંત્ર ચલ અને બીજું પરતંત્ર ચલ છે. તો સ્વતંત્ર ચલ આપણે OX ધરી છે અને OY ધરી પરતંત્ર ચલ. OXમાં જે ફેરફાર થાય એની અસર OY ધરી ઉપર રહેલી માહિતીમાં થાય છે. માનો કે 2019-20માં થયેલા વરસાદની માહિતી, તો એ વર્ષ તો સ્થિર રહેશે 2019-20, પણ OY ધરી ઉપર આંકડા આવશે એ ફરતા જશે 15, 20, 25, 30, એ જે માહિતી આપણે દર્શાવી છે એ માહિતીમાં આલેખ ફરતો જશે. બાકી નીચેના વર્ષ તો સ્થિર જ રહેશે, 2019-20, 2018-19, બરાબર. એ માહિતી આપણે દર્શાવી છે તો એ વર્ષ તો સ્થિર રહેશે, એટલે એ સ્વતંત્ર ચલ છે. OY ધરી ઉપરની માહિતીની અસર OX ધરી ઉપરની માહિતી ઉપર નથી થતી, એટલે એને સ્વતંત્ર ચલ કહેવાય. પણ OX ધરી ઉપરની માહિતીની અસર OY ધરી ઉપર થાય એટલે એને પરતંત્ર ચલ કહેવામાં આવશે. તો આ રીતે અહીં બે ચલ હોય છે. તો આપણને ખબર હોવી જોઈએ કે કયું ચલ, કઈ રાશિ સ્વતંત્ર અને કઈ રાશિ પરતંત્ર છે. તો OX ધરી ઉપર આવેલી જે રાશિ છે એટલે માહિતી એ સ્વતંત્ર ચલ છે અને OY ધરી ઉપર આવેલી માહિતી એ પરતંત્ર ચલ, કારણ કે એની અસર OX ધરી ઉપર માહિતી છે એની અસર OY ધરી ઉપર થતી હોય છે. એટલે કે એમાં ફેરફાર OY ધરી ઉપર થાય, OX ધરી ઉપર કોઈ ફેરફાર થતા નથી, એટલે આપણે એને સ્વતંત્ર ચલ કીધો. બેથી વધુ ચલો વચ્ચેનો સંબંધ આલેખ કે આકૃતિમાં રજૂ થાય ત્યારે યાદ રાખવું જોઈએ કે સ્વતંત્ર ચલોને આડી ધરી ઉપર એટલે કે OX ધરી ઉપર, પરતંત્ર ચલને ઊભી ધરી ઉપર માપવામાં આવે છે. ઊભી ધરી એટલે OY, આડી ધરી એટલે OX. આપણને એ પણ ખબર હોવી જોઈએ મિત્રો કે ભાઈ OX આડી ધરી છે અને OY ઊભી ધરી છે. જમીનને સમાંતર આવે એ OX ધરી, બરાબર, અને જમીનથી ઉપરની દિશામાં જાય એ OY ધરી. આપણો ઘરનો ફ્લોર છે, ગ્રાઉન્ડ ફ્લોર છે, નીચેનું ભોંયતળિયું, એ OX ધરી ઉપર આવે અને એની ઉપર જે આપણે દિવાલ ચણીએ છીએ, બરાબર, અલગ અલગ ઓરડા બનાવવા માટે, તો એ OY તરીકે લેવાય. તો આમ ઊભી ધરી અને આડી ધરી એની ઉપર યોગ્ય માહિતી દર્શાવવી પડે. જો યોગ્ય માહિતી દર્શાવીએ તો જ સાચો આલેખ પ્રાપ્ત થાય. પણ જો આની ઉપર યોગ્ય માહિતી નહીં દર્શાવાય, OXની માહિતી OY ઉપર, OYની માહિતી OX ઉપર દર્શાવશું તો આપણને સાચો આલેખ મળી શકશે નહીં. અને આ ખોટા આલેખ દ્વારા જે માહિતી મેળવાશે, બરાબર, તો એના તારણો પણ ખોટા મળશે આપણને. એટલે આની ઉપર જે માહિતી રજૂ કરવાની છે એ સચોટ માહિતી રજૂ કરવી પડશે. દાખલા તરીકે દેશ, વર્ષ, વરસાદ એ સ્વતંત્ર ચલ છે, એટલે ક્યાં આવશે એ બધી માહિતી?
ઓ એક્સ ધરી ઉપર દેશના નામ આવશે એટલે કે સ્થળ આવશે, વર્ષ એટલે સમય, બરાબર. એ બધું શેમાં આવશે? ઓ એક્સ ધરી ઉપર વરસાદ, બરાબર. તો એ બધું અહીંયા ઓ એક્સ ધરી ઉપર દર્શાવવામાં આવશે. જ્યારે વસ્તી, આવક, ઉત્પાદન પરતંત્ર ચલ છે, કારણ કે આ બધામાં ફેરફાર થાય. વસ્તીમાં વધારો ઘટાડો, વ્યક્તિની આવકમાં વધારો ઘટાડો એટલે કે માથાદીઠ આવક અને રાષ્ટ્રીય આવકમાં વધારો ઘટાડો થતો જોવા મળે. ઉત્પાદનમાં પણ વધારો ઘટાડો થતો જોવા મળે. તો આમ આ બધામાં વધારો ઘટાડો થાય એટલે એને પરતંત્ર ચલ કહેવામાં આવશે. જુદા જુદા વર્ષમાં વસ્તીમાં, જુદા જુદા વર્ષમાં ઉત્પાદનમાં, આવકમાં, આ બધામાં પરિવર્તન આવતું હોય છે. એટલે આને પરિવર્તિત ચલ પણ કહેવામાં આવે છે, બરાબર. એટલે અચલ રાશિ કહેવાય. અચલ એટલે જે ચલ છે, હે. તો ચલ રાશિ એટલે ઓ વાય અને અચલ એટલે ઓ એક્સ. અચલમાં ફેરફાર થાય નહીં, ચલમાં ફેરફાર થાય, બરાબર. આપણને પૂછે કે ભાઈ આલેખમાં ચલ રાશિ કઈ? તો ઓ એક્સ ધરી ઉપર દર્શાવવામાં આવેલી માહિતી એ ઓ વાય ધરી ઉપર દર્શાવવામાં આવેલી માહિતી એ ચલ રાશિ છે અને ઓ એક્સ ધરી ઉપર દર્શાવવામાં આવેલી માહિતી એ અચલ માહિતી છે, જેમાં ફેરફાર થતો નથી. એટલે આને આપણે સ્વતંત્ર ચલ કીધું. અને ઓવાય ઉપર ફેરફાર થાય એટલે એ ચલ રાશિ છે, પરિવર્તિત છે, એટલે આપણે એને પરતંત્ર ચલ તરીકે ઓળખીએ છીએ. તો આમ આલેખમાં બે પ્રકારના ચલ છે, બે પ્રકારની ધરી છે. ઓ એક્સ આડી ધરી અને અચલ રાશિ કહેશું. ઓ વાય ઊભી ધરી એને ચલ રાશિ કહેશું. બે ચલ વચ્ચેના કાર્યકારણમાં એક ચલ કારણરૂપ હોય છે. દાત વર્ષ સ્વતંત્ર ચલ જે ઓ એક્સ ધરી પર દર્શાવાય છે અને ઉત્પાદન પરતંત્ર ચલ છે જે ઓ વાય ધરી ઉપર દર્શાવાય છે. 2015, 2016, 17, 18, 19 ને 20 એમ જે વર્ષ દર્શાવ્યા ઉત્પાદન વૃદ્ધિના, તો એની અંદર ફેરફાર નથી થતા. એ વર્ષના માહિતી તો સ્થિર રહી એટલે એ અચલ થયું, બરાબર. ઓવાય ધરી ઉપર ફેરફાર થશે. 2015માં કેટલું ઉત્પાદન હતું, 2016માં કેટલું ઉત્પાદન થયું, 2017માં, 18માં, 19માં, 20માં. તો સ્તંભ આપણે કોને ધ્યાનમાં રાખીને દોરીએ? ઓવાય ધરીને, બરાબર. તમે જો સ્તંભ ઊંચો નીચો થાય એ કોને હિસાબે થાય છે? એની હાઇટ વધે ઘટે. તો ઓવાય ધરી ઉપર જે માહિતી છે, બરાબર, એને આપણે ધ્યાનમાં રાખીને એનું છેલ્લું બિંદુ હોય ત્યાં એ માહિતીનું ટપકું કરીને સ્તંભ દોરીએ છીએ. ને એને આધારે આપણે સ્તંભ મેળવીએ એટલે કોઈ સ્તંભ નાનો આવે તો સમજવાનું ઉત્પાદનમાં ઘટાડો છે, સ્તંભ મોટો આવે તો સમજવાનું ઉત્પાદનમાં આ વર્ષમાં વધારો છે. તો માહિતી બદલાણી ક્યાં? ઓ વાય ધરી ઉપર માહિતી બદલાણી. જો ઓ એક્સ ધરી ઉપરની માહિતી બદલાણી નથી, બરાબર. એટલે આપણે એને સ્વતંત્ર ચલ કીધું ઓ એક્સને, અને ઓ વાયને પરતંત્ર ચલ કે એમાં માહિતી પરિવર્તિત થતી રહે છે, ફેરફાર થતો રહે છે, એ પરતંત્ર કહેવામાં આવશે. જોકે અર્થશાસ્ત્રમાં માંગના નિયમની રજૂઆતમાં કારણરૂપ પરિબળ કિંમત ઊભી ધરી અને આધારિત પરિબળ માંગ આડી ધરી પર દર્શાવવાની હવે પરંપરા થઈ છે. અત્યારે આપણે જો ઓવાય ધરી ઉપર શું લીધું છે? કિંમત માંગમાં, બરાબર. અને માંગ શેની ઉપર લીધું? આડી ધરી એટલે ઓ એક્સ ધરી ઉપર લીધી. ખરેખર માંગ ઓ વાય ધરી ઉપર આવવી જોઈએ, બરાબર. એની બદલે ક્યાં આવી? ઓ એક્સ ધરી પર આવી ગઈ. એટલે આમાં આપણે અભ્યાસક્રમમાં આ લોકોએ એમાં થોડોક ફેરફાર કર્યો છે અત્યારની માંગ અનુસાર, બરાબર, અત્યારના અભ્યાસ ક્ષેત્ર અનુસાર. એટલે અહીં આપણને આમાં થોડો ફેરફાર એ લોકોએ રજૂ કર્યો છે કે ભાઈ માંગના અભ્યાસની અંદર એ ઓ એક્સ ધરી ઉપર માંગ દર્શાવી છે એકમમાં અને ઓ વાય ધરી ઉપર એની કિંમત દર્શાવેલી છે વસ્તુની. તો આમાં આ પરિબળ અહીંયા આપણને થોડું ઉલટાવીને આપેલું છે.
પણ વાસ્તવમાં સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ બે એ પોતપોતાના સ્થાને હોય તો સિદ્ધાંતો આપણને સાચા પ્રાપ્ત થશે.